પુરુષોત્તમ માસ અધ્યાય 3 અને મલમાસ કથાનો આરંભ કરીશું। એ પહેલાં જો મિત્રો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। અધ્યાય 3। શૌનકાદિ ઋષિઓના પૂછવાથી શુદ્ધ પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજી સમક્ષ શ્રી નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું, તે સાંભળો। ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું, હે બ્રહ્માપુત્ર, હે નારદ, આ કથા શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી। આ કથા શ્રવણના ફળ સ્વરૂપ તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થઈ સુખ શાંતિ પામ્યા હતા। દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કંઈ કચાશ રાખી ન હતી। તેઓને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો। પાંડવો સાથે જુગતું રમીને કપટથી તેમને હરાવ્યા। દુશાસન દ્રૌપદીને ભર સભામાં તેનો ચોટલો ખેંચીને લાવ્યો અને તેને નગ્ન કરવાની પહેરી કરી। દ્રૌપદીની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણએ 999 વસ્ત્રો પૂરીને દ્રૌપદીની લાજ ટાળી। શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં રહ્યા। પાંડવો કામ્યક વનમાં રહેતા હતા। ત્યાં શ્રી કૃષ્ણ તેમને મળવા આવ્યા। કોપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણને અર્જુન હાથ જોડીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ કોપાયમાન ન થાઓ। આપ જગતના પાલન કરતા કહેવાઓ છો, આથી આપ શાંતિ ધારણ કરો। અમે આપને શરણે છીએ। અર્જુનની નમ્ર વાણી સાંભળીને શ્રી કૃષ્ણનું ક્રોધી સ્વરૂપ બદલાઈ ગયું। હવે તેમણે હાસ્ય સહ અર્જુનને કહ્યું, અર્જુન, હું મારા કષ્ટને સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોના એક રાઈના દાણા જેટલા દુઃખને પણ હું મેરુ સમાન સમજું છું। મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે અજન્મા હોવા છતાં જન્મ લઉં છું। હવે તમારા દુઃખો થોડા સમયમાં દૂર થશે। માનવીને સુખ, દુઃખ, હાનિ, લાભ કર્મના ફળ સ્વરૂપે મળે છે। આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત અને તપ દ્વારા શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ। હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવામાં આવે છે। આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે ફરી તમારું રાજ્ય, સુખ, વૈભવ આદિ તમને પાછા મળશે। શ્રી કૃષ્ણના આ વચનો સાંભળીને અર્જુને પૂછ્યું, આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું? તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય? એ બધું અમને વિગતે સમજાવો। શ્રી કૃષ્ણએ તેના જવાબમાં કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ બધા કાળના વિભાગો છે। સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા વગેરે જળના વિભાગો છે। આ બધા વિભાગોના તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે। એવામાં સંજોગવશાત એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ નહોતો। આથી લોકો આ માસને મલમાસ નામે ઓળખવા લાગ્યા। વળી આ માસને મલિન માની ભાવિકો તે માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો, તેથી લોકો તેને નિંદાપાત્ર ગણતા। આ રીતે અડધૂત થયેલા મલમાસ બહુ નિરાશ થયો। કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થતું। એકવાર વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો અને આંસુભીની આંખે નમ્રતાથી તેણે પોતાનું દુઃખ કહેવાનું શરૂ કર્યું। શ્રી બ્રહ્મનારાદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્માએ મલમાસ કથાનો આરંભ નામનો 3 અધ્યાય સંપૂર્ણ। પુરુષોત્તમ ભગવાન માસની પાવન કથા વાંચીએ। શ્રદ્ધાનું ફળ। અનંતપુરમાં એક સુથાર રહેતો હતો। તેના કુટુંબમાં તેની પત્ની, 7 દીકરીઓ અને 2 દીકરા મળી કુલ 11 જણ હતા। દીકરીઓ મોટી હતી, જ્યારે 2 દીકરા નાના હતા। આખા કુટુંબના ગુજરાનનો ભાર તેના એકલા ઉપર હતો। તે લાકડા ઉપરની કલા કારીગરીમાં હોશિયાર હતો, તેથી ગામમાંથી તેને સુથારી કામ મળ્યા કરતું। તે ખાસ કરીને દેવીઓના નાના નાના મંદિરો બનાવતો। તે તેમાં એવી ઝીણી કોતરણી કરતો કે જોનારને 2 ઘડી જોઈ રહેવાનું મન થાય। સુથાર દિવસ ઊંઘે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરતો, ત્યારે માંડ માંડ તેના ઘરનું ગુજરાન ચાલતું। વસ્તારી કુટુંબમાં એક જ જણ રડનાર હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવો ભારે થઈ પડે।
દીકરીઓ મોટી હોવાથી સુથારે સારા મૂર્તિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડી. લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચો જ આવતો નહોતો. વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયરમાં આવે ત્યારે તેને કપડાં લત્તા કંઈક રોકડ આપવી પડે. આથી સુથાર દિવસે દિવસે આર્થિક રીતે ઘસાતો જતો હતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સુથારની ચિંતા વધતી ગઈ. વળી જુવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચતો, પણ હવે તો શરીર ના પાડવા લાગ્યું. શરીર થાકી જવા લાગ્યું. છતાં સુથાર જેમ તેમ કરીને ઘરનું ખર્ચ કાઢવા મહેનત કરતો. જુવાનીમાં સુથારને ભગવાન સાંભળ્યા નહોતા. તે તો પોતાના કામમાં જ રચ્યો પચ્યો રહેતો. હવે ઉંમર થતાં તે રોજ સવારે ઉઠીને દેવદર્શને જવા લાગ્યો. ક્યારેક કથા વાંચતી હોય, કીર્તન થતું હોય ત્યારે તે સાંભળવા બેસી જતો. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા. તે સુંદર કથા કરે. સુથાર તેમની કથા સાંભળવા બેઠો. કથાકારે કહ્યું, પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા દરરોજ ભગવાન રાખે છે. તે કીડીને કણ અને હાથીને મણ દેનારો છે. તે ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. છતાં માણસ ચિંતામાંની ચિંતામાં આખી જિંદગી પસાર કરે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી. ભગવાન ઉપર ભરોસો રાખનાર કદાપી દુઃખી થતો નથી. ભગવાનને તેની ચિંતા કરવી પડે છે. કથાકારના આ શબ્દો સાંભળી સુથારને પસ્તાવો થવા લાગ્યો. તે વિચાર કરવા લાગ્યો કે આખી જિંદગી મેં ઢસરડો જ કર્યો. કોઈ દિવસ શાંતિથી બેસી ભગવાનનું નામ લીધું નથી. હજુ એ સમય છે ભગવાનનું નામ લઉં, તેનું ભજન કરું, તેનું સ્મરણ કરું, તો આ અવતાર તો એળે ગયો, પર પરલોક તો સુધરી જશે. આમ વિચાર કરતો કરતો સુથાર ઘેર આવ્યો અને તેની પત્નીને ઉદ્દેશીને કહ્યું, હવે મારાથી કામ થતું નથી. એ તો તું જાણે છે. હવે તો બની શકે તેટલું ભગવાનનું નામ લઉં. ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણું ગુજરાન ચાલે. બાકીનો સમય ભગવાનની ભક્તિમાં ગાળીશ. 1000 હાથવાળો મારો નાથ આપણને મદદરૂપ થશે. પત્ની બોલી, તમારું કહેવું ખરું છે. તમે ઘણું વૈતરું કર્યું. હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી તેની ભક્તિ પણ કરતા રહો. ભગવાન જાણે સુથારની કસોટી કરતી રહ્યો હોય તેમ તેની સ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી. તે રોજ ભગવાનની ભક્તિ કરતો હતો, પણ સુથારી કામ મળતું નહીં. આથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત થઈ જતી. આમ થતાં પત્ની મૂંઝાઈ જતી અને પતિને 2 શબ્દો કહેવા ઈચ્છતી થતી, પણ તે મૌન રહેતી. સુથારને તો ભગવાનના અટૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી કે મારો વાલો મોડે વહેલે પણ અમને સહાય કરશે. તે દરરોજ કથા વાર્તામાં જતો હતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ ભગવાનના મહિમાની વાત કરતા કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે, આખો મહિનો નાય, દેવદર્શન કરે, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય દૂર થઈ જાય છે. સુથારે ઘેર જઈ પત્નીને આ વાત કરી અને બંનેએ પુરુષોત્તમ માસનું વ્રત લેવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર તથા તેની પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ જઈને નાહી આવે, દેવદર્શન કરી, યથાશક્તિ બ્રાહ્મણને દાન સીધું આપી ભગવાનનું રટણ કરવા લાગ્યા. પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા. અધિક માસ પૂરો થવાના થોડા દિવસ બાકી હતા. ઘરમાં અન્નનો દાણો નહોતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતા તેમને સતાવતી હતી. એક દિવસ સુથાર વહેલો ઉઠી દિશાએ જવા જંગલમાં ગયો. તે ઢાળ પડતી જગ્યાએ હાજત કરવા બેઠો. 2 દિવસના ઉપવાસ હતા. વળી ઢાળ હતો, તેથી સુથાર પડી ન જવાય એટલા માટે એક ઝાંખરાનું મૂળિયું પકડી રાખ્યું. મૂળિયાને આમ તેમ હલાવવા જતાં તે ઉખડી ગયું અને ત્યાં ખાડો પડ્યો. તેમાં કંઈ ચળકવા લાગ્યું. સુથાર ચળકાટ જોયો, પણ હજુ અંધારું હતું, તેથી તેને સમજ ન પડી કે અંદર શું છે. તે તો ત્યાં બેસી રહ્યો. થોડું અજવાળ થતાં તેણે જોયું કે ખાડામાં હીરા પડ્યા હતા. તે જ ચમકી રહ્યા હતા. તેનો સુથારને ખ્યાલ આવ્યો. સુથાર આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો તેની નીચે સોના મોરો પડી હતી. માટી કાઢીને ખાડા જરા ઊંડો કર્યો તો તાંબાનો ચરુ દેખાયો. આખો ચરુ સોના મોરથી ભરેલો હતો. આ બધું જોઈ સુથારના આનંદનો પાર ન રહ્યો.
પછી વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન, આ મારાથી ન લેવાય. મારા ઘરમાંથી જ ચરુ નીકળ્યો હોય તો મારા હકનો ગણાય, પણ આ તો પાદરે પડેલું ધન, મારાથી ન લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, તેથી પરધન લઉં તો પાપી કહેવાઉં. આમ વિચારી સુથાર ચરુ લીધા વગર ઘેર પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો, પણ બહુ વાર લાગતી નહીં. પણ આજ ઘણો સમય થવાથી સુથારની પત્ની ચિંતા કરતી બારણે ઊભી ઊભી સુથારની પ્રતીક્ષા કરી રહી હતી. સુથાર ઘેર આવીને પોતાની પત્નીને સોનાના ચરુની વાત કરી. પત્ની તો આ વાત સાંભળીને રાજી રાજી થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવવા છતાં પતિને ખાલી હાથે પાછો ફરેલો જોઈ એ તો ગુસ્સે કરીને કહેવા લાગી, તમે તો સાવ ભગત થઈ ગયા. તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે રે, ઘર બેઠા ગંગા આવી અને તમે તો કોરા જ રહ્યા. અકર્મીનો પડ્યો કાણો જ હોય. ચાલો મને દેખાડો એ જગ્યા, હું એ ચરુ લઈ આવું. સુથાર કહે, એ તો અણહકનું ધન કહેવાય, એ લવ તો મારી ભક્તિ એળે જાય. હવે તેલ તાવડો છોડો અને ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, એને વધાવી લો. ભગવાન ઉપર મને શ્રદ્ધા છે, પારકા ધનને હું હાથ નહીં લડાડું. તારે જોઈતું હોય તો જઈને લઈ આવ. મારા ભગવાન મને ન્યાલ કરવો હશે તો ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળીને પત્ની તો કપાટ ફૂટવા લાગી, પણ સુથાર એકનો બે ન થયો. પત્નીએ બહુ ધમપછાડા કર્યા. ત્યારે એણે સ્થળની નિશાની આપીને કહ્યું, તારે ચરુ જોઈતો હોય તો લઈ આવ, હું તો નહીં જાઉં. સુથારણે જવાની તૈયારી કરી એટલે સુથારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. છેવટે સુથારણે જીત છોડી બંને નદીએ નાહવા ગયા. જ્યારે સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે સોનામોરો ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા, ત્યારે તેમની બંનેની વાત પડોશમાં રહેતો વાણંદ સાંભળતો હતો. જેવા સુથાર નદીએ નાહવા ગયા કે તરત વાણંદે તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી. બંને તૈયાર થઈ ચરુ લેવા ઉપડ્યા. સુથારે વાત વાતમાં જગ્યાની એંધાણી બતાવી હતી. તે આશરે તેઓ ત્યાં પહોંચી ગયા. ચરુવાળી જગ્યાની ઉપર તાજી માટી વાળેલી હતી, એટલે તેમને તરત જ તેની ખબર પડી ગઈ કે અહીં ચરુ છે. બંને હાથોહાથ માટી ખોદી નાખી. તેમણે જોયું કે ખાડામાં તો મોટા મોટા વીંછીઓ ખદબદતા હતા. આ દ્રશ્ય જોઈ બંને હેબતાઈ ગયા. તેમના આશ્ચર્યનો અને ગુસ્સાનો પાર ન રહ્યો. તેમણે મનમાં નક્કી કર્યું કે સુથારણે અમારું જૂનું વેર વાળવા માટે વીંછીઓ કરડાવવાનું આ કાવતરું રચું લાગે છે. બસ હવે અમે તેને ખબર પાડી દઈએ ત્યારે જ ખરા. આવો વિચાર કરી તેમણે ખાડાવાળી માટીમાંથી વીંછીઓ ભરેલ ચરુ પોતાની સાથે લાવેલ ચાદરમાં બાંધી પોતાને ઘેર લઈ આવ્યા. એ ચરુ લઈને વાણંદ છાપરે ચડી ગયો અને સુથારના નળિયા ખસેડીને ત્યાં બેઠો. સુથાર અને તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. સુથાર ભગવાનની પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાણંદે ચરુ ઊંધો વાળી દીધો. ખડીક ખડીક કરતી સોના મોરજો વરસી. સુથાર અને તેની પત્ની તો હેબતાઈ ગયા. સુથારની આંખમાં આંસુ આવી ગયા. અરે રે ભગવાન, મારો માટે કેવું કષ્ટ લીધું. મેં ઘેર બેઠા ધન માંગ્યું તો તેમણે છાપરું ફાડીને સોના મોરો વરસાવી. સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી તે એમ સમજ્યા કે ભગવાનનું વ્રત ફળ્યું છે. ભગવાને ખુશી થઈને ઘેર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો ન હતો. તેથી સુથાર અને સુથારણે બધી સોનામોરો એક કોઠીમાં ભરી દીધી. થોડા હીરા હતા તે દાબડીમાં મૂકી દીધા. સુથારણ બોલી, હું તમારું કહેવું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી ત્યારે માનવું પડે છે કે ભગવાન ઉપર જે શ્રદ્ધા રાખે છે તે ફળ્યા વગર રહેતી નથી. આ બાજુ અદેખો વાણંદ અને તેની પત્ની રાહ જુએ છે કે હમણાં સુથારના ઘરમાંથી બૂમાબૂમ થશે, રોકકડ થશે, ચીસો પડશે. ઘણીવાર થઈ પણ કંઈ ચીસાચીસ સંભળાય નહીં. એટલે વાણંદ જાતે સુથારના ઘરે જોવા ગયો. જોઈ તો તે બેઠો બેઠો માળા ફેરવતો હતો. ધન તો તે જેના ભાગ્યમાં લખાયું હોય તેને જ મળે છે. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મળવાનું લખેલું. તેથી વાણંદે ચરુ ઉપાડી લાવીને તેના ઘરમાં ઠાલવ્યો. ખરેખર ભગવાનની લીલાને કોણ પાર પામી શક્યું છે? સુથારણે ધન મળ્યાની વાત કોઈને જણાવી નહીં, પરંતુ તે ધનનો ઉપયોગ તે સારા કામમાં કરવા લાગ્યો. હવે તેની પાસે ધન આવવાથી તેઓએ પુરુષોત્તમ વ્રતનું ઉજવણું સારી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપી અને અનેકને સદાવ્રત બાંધ્યા. તેઓ હવે આખો સમય ધર્મ, ધ્યાન, કથા, કીર્તન અને ભગવાનના ભજનમાં આપવા લાગ્યા.
હે પુરુષોત્તમ ભગવાન, તમે જે સુથારણને ફળ્યા એવા તમારા વ્રતમાં શ્રદ્ધા રાખનારને સર્વને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.